શીરાની પછી સિંગે તો લાવજે શીરાની રાધે રાધે ગાઈસ કયો લાસ્ટ પોલીસ લાગે છે તું જો લખવા અંદર જતા રહે માં તો રોટલા ને રવાનું લાગતું નહીં જો તો આપણી ઓળી કમ્પ્લીટ તૈયાર થઈ જશે આજે તો જો ગાઈસ સવારમાં બા અને ત્રિશુ બે જણા બેસી ગયો બા ગુડ મોર્નિંગ એ રાધે રાધે હા વાગશે દોત ઉપર હા રાધે રાધે કરો હેડો રાધે રાધે હા ઈમ 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 તો જો ત્રિશુ અને બાજ બે જણા બેસી ગયો અને પણ તો જુઓ સંગીતા બી વહેલા આવો બાળો વાળીને નાહી ગયો છે ગુડ મોર્નિંગ તો ચલો બધા ખેતરમાં જતો રહે આપણે પણ આમ જઈએ છીએ ખેતરમાં ખેતરમાં આવી ગયા હતા ને પેલી સાઈડ મમ્મીને સાર વાટે છે અને આપણે થોડું રીલ્સ શૂટિંગ કરતા હતા તેજલ ભાભીનું તે રીલ શૂટિંગ કરી દીધું છે અને ઓરિજિનલ વોઇસમાં પણ એમને એક રીલ શું લેવા મેં શું થાય હા રાધે રાધે કરી દે છેડો ગાઈઝને રાધે રાધે કરી દે રાધે રાધે ગાઈઝ કયો રાધે રાધે કહી દો ગાઈઝને રાધે રાધે હેડો કહી દો હા રાધે રાધે ગાઈઝ અમે આવ્યા છીએ પાણીનો બાટલો લેવા માટે કહી દો પાણી બાટલો હેડો કહી દેજો હા કારણ કે બહારનું પાણી પીવું છે કહી દો પાણી પીવું છે એટલે પાણી ભૂ કે ભૂ લેવા કે જે ભૂ તો જો મીશુ રમા છે મીશુ આપણે રમાડીએ છીએ તો કઈ પાણીનો બાટલો લેવા માટે આવ્યા અલે આ બાટલો રહ્યો આરો લેવો છે ને લઈ લે હેડો બાટલો કોણ લે હું લે કે તું લે હું લઈ લઉં એ હા લઈ લીધો તો પાણીનો બાટલો આપણે લઈ લીધો છે મમ્મીનું પાણી પીવું છે કારણ કે મમ્મી તરસી થઈ છે ગાઈઝ મને એવું લાગે છે કે મમ્મી વહેલા કોઈક ખાઈને આવી હોય ને એવું લાગે છે કારણ કે આપણે તરસ્યા નહીં થયા મમ્મી કેવી રીતના તરસી થઈ એ કોઈ ખબર પડતી નહીં મમ્મીને જઈને પૂછીએ ને અમે મેશુન બે જણા જઈએ છીએ અને મેશુન તો ઊંઘાડી હતી પણ ઊંઘમાંથી એ ઉઠી હતી પાછી ઊંઘવાનું તો ઊંઘ જ નહીં આવતી ઊંઘવું છે તારે હા ઊંઘવું છે ના અરે ના કહી દે ઊંઘવું નહીં હા ના ભાઈ લે મમ્મી બાટલો લઈ લે હેડો ઓને કીધું ઊંઘવું છે એટલે તો ના પાડે છે આ તો ઊંઘી જાય છે પણ થોડું ઊંઘી ને પછી ઉઠી જાય અને તું એ વેલવેલા ખાઈને આવી તે પાણી પીવું વેલું તો કોઈ ખાઈને નહીં આવી પણ તાપનું પાણી તો પીવું પડે ભૂ હવે જો તો ભૂ લેવું હેડો બાલિંગ કહેજે તાતા કહેજે તાતા કહી દે તારે ઊંઘવું છે તારે ઊંઘવા જવું છે હા ભૂ પીવું છે હા લેવું છે તો જો ઓય મમ્મીને સાર વાડે પાણી પીવું છે કોણ લેવું લે મમ્મી પાજી તાર પાન લઈને પા ઢોકણામ થોડું જ પાજી ઢોકણામ લે ઉતરે હેડો પાણી પી લે ભૂ પી લે હેડો અરે એ બધા લુગડો પલાળે દાદુ લે પી લે અરે બરફ જેવું છે કોણ પીતો નહીં અરે પીવો કે અરે પી લે નામ ના પહેલા લે પહેલા પી લે મેશુ પી લે બસ નહીં પીવો હમણાં દે તો ચલો તો તેજલ ભાભી અને પ્રકાશ બે જણો છે ખાય મસાલા લેવા ઉતરી ગયો આ તો કઈ મોટી ખાય છે જો સન આ જો આ સાઈડ એવું છે આ સાઈડ જો ખાડા તો કણે જો પોટલા કરે એ હે કે માગશો અજગર વાળા રાજમાં શું થયું અજગર તો એના હંતાઈ દે પણ જણ કેળવા આવે ને તને ખબર પડે અજગર તો ગળી જાય સ્વચ્છતા અભિયાન કોમ લીધું હા સ્વચ્છતા અભિયાન કોમ લીધું પર ઢોરા માટે સ્વચ્છતા કામ કરો છો ઢોરા માટે લઈ જ જવું પડે તે ઢોરા માટે તો વાત છે તો જો પ્રકાશ ને તે હાલ તો કઈ સાર તો થઈ રહ્યું આમ તો ઈવાનું મજા છે શું નહીં બેઠા ખાવાનું પાવાનું આપણે મજા આવે બીમાર પડે તો ડોક્ટરે આપણે બોલાવાનું ઈવન સારું આપણે આમ તો આપણે નહીં સારું નહીં આમ તો ઢોરવાનું સારું જ છે ગાય બેસ્યો તો સારું કે
પછી લઈ જઈને નાખવાનું પાવાનો પણ અત્યારે મારા એ નહીં કેટલી ઠોઠવેટ કરવાની પણ પૈસા તો મને રહે ચાલે છે પગાર આવે છે સારું લાગે પગાર એ તો તે વિચાર્યું જ નતું એ તો સારું છે જ વિચાર્યું પણ એમ નહીં તે ફોટો લઈને ફરી વાળો છે કે તો ઊંધું ગાલીને ફરી વાળો છે ત્યાં તો એવું કોમ છે નહીં ભાઈ એ તો ઓળમાં ના આવે તો બસ મારે ખાઈ શું કેવું લેજે પાથરા લઈ લેજે પાથરા જવા દે ખેલ ફટોફટ અમે એક જ પાથરો અને પૈસા કોને મેલ્યો પિંચા અહીં એક તો પેલું લટકી રહે પેલું દેખાય છે ઉપર કોણ સળે કોકડે પાડે ફોટું તો નહીં પાડે આ વેલા ઉપર રહ્યા છે આવાના પર છું બાવળિયા ઉપર રહે પણ તો અઘું ચાલુ હતું ગાય પાસ આ એ ચાલુ હતું નહીં પ્રકાશ આ તો હમણાં જ બંધ થયું બંધ થઈ ગયું પીણું સુધી તો આવે છે પેલા ખૂણા સુધી આપણે પેલા હેતરના ખેતરમાંથી આપણે આવી જાય છીએ ઘેર અને અકણ તો જો ઘઉં બહાર કાઢીને મૂક્યા છે અંદર થોડો આળો પડે છે થોડો જીવડો પડે છે એટલા માટે ઘઉં પપ્પાએ એ બહાર કાઢીને મૂક્યા છે અને અકણ જો સંગીતા બી બેસી ગયો છે રોટલા બનાવવા માટે તો આ સાઈડ રોટલા બની રહ્યા છે ગાઈ અને પેલું ખોણ મૂકી પેલું માગરી તો પેલી સાઈડ તો ગાઈસ ખોણ મૂકી દીધું છે અને આ સાઈડ રોટલા બને અને હજી છે ને શાક બની નહીં હજી તો શાક બનવાની વાર લાગશે તો જો ખબર લેવા ગઈ કે અમારા મોમ છું આના તો બધું સોરી પડી ગઈ શેમ પડી ગઈ મોસા પછી હું પણ દહીં કરવા બેઠી કે જોવું પડે કે તને તારે બેહારેલી હતી છે હું બેહારેલી હતી ખબર તો છે કે હમી નહીં રહેતી હું નાખી દીધું દહીં બેહારેલી બેહારી મોસામાં અને હું પણ ઘઉં લેવા ગઈ તો જો કાંઈ જગન તો પછી તો ચોળી જોય હજી ચોળી કપાય છે ચોળી ફોલાય છે અને આપણે છે ને ખેતરમાં જવાનું છે કારણ કે જે આપણે રળીએ આપણે જે નવું બોર્ડ લગાવ્યું હતું ને નવું બોર્ડનું મોટર લગાવી હતી ને તે અત્યારે તળિયું મારવાનું છે ઓરડીમાં એટલા માટે આપણે ત્યાં જવાનું છે પણ આવે છે ત્યાંથી ગોળો લેતો જા હા ગોળો લઈ જવાનો છે ને અજવાળું કરવા માટે ગોળો લેતો જા ખાવાનું પણ તારા હક બાકી ખાવાનું તો બાકી એટલી કઈ નહીં થઈ જાય ના થાય હજ તો શાક તો કપાય ફોલાય છે શાણ થાય સાસ ખાઈ લે નાખે થોડું એક ખાઈને જાઉં તાણે આવીને ખેમ પછી મોડું થાય કે ત્યાં તો ચાલુ કરશી તો ચલો આપણે તો જવાનું છે તો એક તો જો મમ્મી અને તેજલ ભાભી બે જણા આવીને અને તાર નાખવા માંડી ગયો છે અને પેલી પાડી બધી છે હા પેલી પાડી બધી છે તો સૂતી જ નહીં ને કે એ તો હાથ ખાજી નહીં પાડી અને એમ તો વધારે તડકો સહન થતો નહીં તો જો તેજલ ભાભી સાર નાખે હા તબેલામાં રહી આપણે તબેલા આવું છો જો છોડી લીધું જો એક તો બે જણા વારા પછી લાવું પાથરે ને પાથરા કો ગમે તેમ નહીં શું કેવું લાયા છીએ જેમ ખાવ બધી ના નાખી દેતો ને કાલે અમે શું કરશું કોસકી નહીં એ વાત એમ વાત નહીં બધી ઠપકારી મારશે તો પછી કાલે અમે મમ્મીને બેવું કરશું નહીં મમ્મી તો એ તો નીકળી જાવ પણ આમ તો તમારે આજ નતું જવાનું તાન હા મોમો ત્યાંથી બને તો કઈ ચલો કાલે જવાનો છે તેજલ ભાભીને તો અને આપણે તો અમે જઈએ છીએ ખેતરમાં પહેલાં તો થોડો છાશ અને રોટલો ખાઈ લઈએ કહીશ થોડો કારણ કે હજી ખાવાનું બન્યું નહીં એટલે થોડું ખાતા જઈએ મોડું થશે તો પણ તો તળિયું તો શાણે નખાઈ રહું ખબર હા તળિયાને તો કેટલી વાર થાય માં તો રોટલાને રવાનું લાગતું નહીં ફરાજ નાખવાનો છે ને બાઈમ કી છે ફરાજ નાખવાનો છે કાલે નાખવાનો મમ્મી ખબર મમ્મી શાણ નાખવાનો ઓ આ તો પેસોમાં જીવ છો કાલે જ નખાય ટીલડીઓ ગણો છે શેલી લાઈ મમ્મી ટીલડી હા શેલી લાઈ ગણી ઓ પાછળે પડી છે હા કાલે જ નખાય કે આમ હરાજ છે એટલો બાકી કાલ માં પપ્પા શનિવાર છે એટલે ચાલે કે કાલે નાખી દેવાનો હજી તો સોમવાર પટે કે સોમવાર તો નવરાત્રી સોમવાર તો ફર્સ્ટ નોરતું રવિવાર પટે તો ચાલે કે હા તો ચલો લે હું તો નીકળું તાણ થોડો છાશનો રોટલો કંઈ ખાવાનું તો હજી બન્યું નહીં હજી તો શાક તો મોળાય છે તાણ હું પણ હું તો માતો રોટલો ભેગો ના થઉં
કાચનો રોટલો ખાઈ જાઓ. લે હેડ. તો જો મસ્ત ગરમા ગરમ રોટલો લીધો છે અને જો આજે તેજલભાઈ ઓ તેલનો ડબલો લઈને ખાવા બેઠો છો હું હા જો ગાઈ થોડી ઘણી છાશ છે અને થોડો ઘણો રોટલો છે, થોડી ઘણી ડુંગળી કાપી છે. તો ખાઈ હળવો હળવો નાસ્તો કરી લઈએ. એ કે શું છે તળિયું ન ખાઈ જાય કારણ કે ત્યાં સિમેન્ટ પણ આપણે ઉપાડવાનું છે, કારીગરે આપણે છીએ અને લેલું આપણે મારવાનું. તો ચલો નાસ્તો કરી લઈએ થોડું ઘણું પછી નીકળીએ આપણે ફટોફટ, મોડું થાય છે એટલા માટે. બસ સિમેન્ટ બિમેન્ટ રેડી થઈ ગયો છે, કનુ કાકાએ કમ્પ્લીટ કરી નાખ્યું. હા સિમેન્ટ થઈ પણ એમ નહીં લેલાવાળા તો આપવા દે. લેલા તો જો પેલ સાઈડ તો લખોડાઓ ખાવા માટે બેઠા છે. કામ કરી એ જો જલ્દી હું ભરી આલું. તું કરી યાર શેડો વાળવાનું કીધું ને પેલા દીનુ કાકો શેડો વાળવાનું કીધું. શેરો વાર કે બન ગયે ઓય સિમેન્ટ હલાવું છું. શીરાની પછી સિમેન્ટ લાવશે શીરાની પછી બધું સિમેન્ટ આવી હલાવી ગયા દીધું. અને ગાઈસ જો અંદર બોર્ડ બોર્ડ મસ્ત મારી દીધું છે નવું. તવન બતાવી દઉં પણ આજે ગોળો ગોળો મારીને જો એકદમ મસ્ત લાગી રહ્યું છે. જો તો આપણી હોળી કમ્પ્લીટ તૈયાર થઈ જશે આજે. ઘણા 7-8 વર્ષ પછી આપણે અહીંયા નેચે તળિયું વાગે છે. ઘણો બધો ટાઈમ થઈ ગયો. તો મસ્ત રોળો બોળો પોથરીને રેત બેત નાખી દીધી છે, ગોળો બોળો ચાલુ કરી દીધો છે અને મોટર પણ ચાલુ છે. તો ચલો આપણે હવે કોમગીરી ચાલુ કરીએ ને આપણા વ્લોગમાં બન્યા રહેજો. આ તળિયું મરાઈ રહે ત્યાં સુધી આપણે અહીંયા જ છીએ. અને મજૂરી સિમેન્ટ ઠોકી નાખે 3 થેલી સિમેન્ટ ઠોકી નાખે છે અને આપણે જ મજૂરી કરવાની છે કારણ કોઈ કારીગર નહીં કે કોઈ કળિયો નહીં. આપણે જ કારીગર ને આપણે જ કળિયો નહીં કરું કાકા. તો ચલો શ્યામ અંદર અંદર પાણી ચોટવું છે, ડોલીઓ ભરેલી નહીં પણ. અરે આ જોમી જાય રે અરે આ બે ડોલીઓ તો સોટાઈ રહે નહીં સોટાઈ રહે હો લિયા સોટાઈ રહે. બે કામકાજ તો ચાલુ કરી દીધું છે ને આપણે જઈએ છીએ ડોલીઓ ભરવા માટે પાણી. 2 ડોલીઓ પાણી સોટી દીધું ને બીજું ભરવા આવ્યો છું માં ઓઈડીમાં ઓયડીમાં રોડો પથરો એના ઉપર. તો જો દીનુ કાકો તો બાટલો ભરીને ઉપડ્યા છે અને આપણે તો ફટોફટ ગાઈ 2 ડોલીઓ ભરીને જતા રહીએ ને ફટોફટ સોટીને અને આપણું કામકાજ ચાલુ કરી દીધું છે. તો 4 જણા છીએ તો 4 જણા કામ કરી જઈએ. તો ચાલો બધીએ એટલે અહીંયાથી પાણી આપણી જો આખી ઓયડીમાં તળિયું મરાઈ ગયું છે ને હવે ધાર બંધાય દરવાજા પેલી સાઈડ કમ્પ્લીટ થઈ ગયું ને. હા એરો ખૂણો અડી જાય. હા એમ કહી દે ના કે જોમી જાય દરવાજો અડી જાય. કમ્પ્લીટ થઈ ગયું. જો કારીગરો બેસી ગયા છે. મજૂર કારીગરો બધા હાલ કારીગરો જ કહેવાય કે ટીવી મરાય છે અને આપણે એવું નીકળ્યા છીએ આ સાઈડ ખેતરમાં ઓટો મારવા માટે. ખરા બપોરે એટલે કે 2-2:30-3 વાગ્યા છે અને ઓટો મારવા માટે નીકળ્યા છીએ. ઓયકણ જ છીએ એટલે એમ થયું કે લાવો ઉપરल्या ખેતર બાજુ જોતાઈએ એરંડા હુકાઈ છે કે નહીં હુકાતા જોતાઈએ. તો 2 વખત અળવાનું છે આપણે. 2 વખત અળીને અને પાળીઓ બાંધીને અને આપણે એરંડા પાવાના છે ટૂંક જ સમયની અંદર. તો ચલો ઉપરल्या ખેતરમાં ઓટો મારતા આવીએ. તો જતા રહીએ કાંઈ થોડુંક. અને જો વેકન તો બાજુમાં ખેતર હળવા માટે આવ્યું હતું, ટ્રેક્ટર આવ્યું હતું ખેતરમાં. તો આપણા એકણ એક કલટી મારતું જ્યું છે મસ્ત મજાની અને બહુ મસ્ત થઈ જાય છે. તો પપ્પા જોઈ જાવ ને એમ કહે કે આપણે આવું જ કરી દઈએ. જો આ રેવણમાં મારી જો કંઈ મસ્ત થઈ જાય છે. શું હોય તો કોઈ બળ ગયા લઈ ગયું છે કંઈ. તો વેકન તો ચોળી વાઈ ચોળીની ફૂલ બૂલ આવ્યા છે થોડો તો આ ચોળીનું ફૂલ આવ્યા છે થોડો આખી ઓળમાં ચોળી છે. પછી કારંગળો વાયો છે કારંગળો ગઈ. તો કારંગળો તમને બતાવું. હજી એરંડા સુકાતા નહીં એટલે પાવાની જરૂર નહીં. આ કારંગળો છે જુઓ. કારંગળોનું પણ અસલ ફૂલ આવ્યા જો આવું મસ્ત ફૂલ આવ્યા છે. તો ચલો આવું જોઈને આવું તળિયું છે એટલે આવ્યું તળિયાનું કામકાજ. તળિયાનું પોલિશ મારવાની બાકી હતી એટલે આપણે વેકણ ઓટો મારવા માટે આવ્યા. તો જો ગાઈ આપણે આવ્યા હતા વેકણ ગાડી છૂટતા છે શિવ આ ફૂલનું પરળીને જવું ભાઈ. ઉભરેતા મસ્ત મફળી નથી મસ્ત ગાઈ મસ્ત મફળી થઈ જોયે. ખાલી જો મફળીઓની ઊંચાઈ કેટલી છે જો 1 નંબર એટલે 1 નંબર છે. અને પાણી એ ચાલુ જ નહીં ભાઈ તાણું આખો નંબર તો ગાઈ પેલા લેબડા દેખાય ને તે પેલા લેબડા કાકો ને ભત્રીજો પાણી વાળો તાણ આ તો આખો દાડો લડીઓમાં જ કાઢ્યો. અને ઓયડીમાં તો કેવું થઈ ગયું જોઈને હું તો રેડી બની આઈ જોઈ નહીં તું જઈને આવ્યો. હું તો મેં પગ મેલીને ના કશી નહીં થયું બગડી ના આમ ફોરો પગ મેલીને પેલી કરી
એકદમ ક્લીન નહીં કરી એકદમ ક્લીન. તો જો ગાઈસ આજ તો ખોણ થઈ રહ્યું છે ને તે મમ્મીએ તો ઘરનું ખોણ જવું બાફ્યા જવું શું કે ઘઉં શું મમ્મી? જવું હા જવું આવું ને જવું પેલા વનનાળથી આપણે લાવ્યા તે હા વનનાળથી પેલા આપણો કોથળો આવ્યો તેરો હજી કેટલા તેરા હજી શું અડધી કોથરી સુધી તું વાબા પૂછેલ હાલ ઢોરવાનું ઓછું મેલવાનું ખોણમાં ઉપયોગ કરવાનો. એક વાબા મેલ્યા છે જો પેલી ગાવી આવે ને એટલે એને આવું ખોણ બધું મિક્સ કરીને ખવડાવીએ ને તો દૂધે કાઢે. ઈ નાવા લે તો પછી ભર ગુલાબુસ ભેળકું લાવીને હુશેલે હઈ રહેવાનું થોડું. તો જો ગાઈસ મમ્મીએ જવ આખા શું મમ્મી મય સેવા ફૂલિંગ જેવા થયા નહીં મસ્ત. અને પેલું અડધું રહ્યું સવાર માટે અને હાર્યું અત્યારે અને 4 શેમ કાઢ્યો. ઓહો 3 ગાયો ને 1 બે. તો ગાઈસ મમ્મીએ તો ખોણ બોણ કાઢી દીધું. જો 4 ટોકરમાં એ ખોણ કાઢી છો ભાઈ નહીં કોઈ ખાવા કાઢી. લેડો તો હેડો પછી હેડો એ તો કશું નહીં. હેડો એ રેલી માટે કાઢી. લે હેડો. જો આપણે તો નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ એકદમ રેડી. હવે થોડી વાર રહીને આપણે દૂધ પર આવવા જવાનું થોડું બહાર પણ જવાનું છે. થોડા સમય પછી જવાનું છે. મેશીન હાથવા દો આવો ને લીટો કર મમ્મી તું. ના તો મેશીન મેદી મેલી છે હા અલ્યા મેશ્યો હય ગલી થાય છે ને ત્યાં લઈ લેજે. અરે એ સ્કેચ પેન મેળ દે કોઈ કોમમાં આવશે ખોટી બગાડો ના. તો જો મમ્મી તો ગાયો બાયો દોઈ નાખી દઉં અને ખોણે મૂકી દીધું છે. અમુક કરવાનું છે. આમાં પેલો આવું એક સાઈડ નાખી દઈએ એ તો થોડી વાર લાગી. એ ઢો વાટતો હતો ને એક જણો એની પાડતો હતો. 2-3 પોટલાથી તાણા આવે કે હમણાં હાલ તો જો જ લઈને આવી જતો. તો ચલો હવે તો જો મમ્મીને બેઠો હતો ને પપ્પા જોયે તો હળગાઈ દીધું છે દો ઉડાડવા માટે. તો ચલો આપણે એવું દૂધ ભરાવવા માટે નીકળીએ છીએ. તો દૂધ ભરાવવા જઈએ પછી આપણો ગાઈ અત્યારે એક ભજનમાં જવાનું છે. તો તમને આપણા બ્લોગમાં બન્યા રહેજો. તો જો ગાઈ દોકાન તો દાળ મૂકી છે મમ્મીએ. તો દાળ સળાવે રોટલા થઈ ગયા અને દાળ સળાવે ખાઈ લઈએ એમ નહીં તૈયાર થઈ જાય. તો ચલો તો જો ગાઈસ આ સાઈડ તો ખાવા માટે બેસી ગયા છે. જો આ સાઈડ પપ્પા બેઠા છે. પપ્પા બી હવે મેં ચાલુ કર્યું છે. પેલી સાઈડ મમ્મી અને આ સાઈડ પ્રકાશ. આપણે બેસી ગયા પ્રકાશ અને પપ્પા બી હવે તો થાળીમાં લીધું કારણ કે વાટકામાં ચાલતું નહીં. બપોરે પૂછ્યા હવે એવું લાગે હવે તો ખાવાવાળી તો આવી હતી. ખાવાવાળી તો આવી હતી તમારે તો હવે ખાવું છે તાર હા લેવું છે તાત્યો આલજો પપ્પા રોટલો આલજો. હા ડાઈ. તો જો આ સાઈડ મમ્મીએ બે રીતે ખાવા માટે આપણે બે જાય છીએ. તો ચલો ગાઈસ પહેલા તો આપણે ખાઈ લઈએ.